પૂરો આ હિંડોરે બેહવાનું છે તારે હે કેમ હિંડોરે બેઠો ઓહો હો તું રહી ગયો હિંડોરે બેઠા વગરનો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે 8:30 અને અમારે જવું છે વાડીએ નેદવા અમારે જસ્મીનભાઈ જો નીકળી ગયો 7:30 વાગ્યામાં અને હાલો આપણે જઈ નેદવા માંડી આવું વાતાવરણ તો એમને રહે એક ઘૂમરો લાગી જાય ને તો બહુ ખડ ના થાય ને કર વરસાદ ફેણ ચાલુ રહે ને તો નીકળું ખડ જ થઈ પડશે તો ચાલો જાય નેદવા પછી વ્લોગ કન્ટિન્યુ કર્યું જો જે અહીંયા ગારો નથી કાણો જો અહીંયા વરાપતા નથી પણ તોય આ તો શું કહેવાય નેદી નાખી તો પછી એટલું ઓછું એકાદી વાર ઘૂમરો લાગી જાય ને તો મોટું મોટું બધું ઉપડી જાય જસ્મીન હેઠા હરિયા ચોખ્ખા કરે હતી એમાં ખોટી ના થાઉં જાજી વાર જામાં હજી ગારો છે તડકો નીકળતો નથી એટલે વરાપ ના થાય સાંભળા જેવું છે કેટલાય દીથી જો જસ્મીન હે ને આ કોયર ચોખ્ખી કરે છે અને અટાણમાં છાંટા મીંડા આવે પણ આપણે ઘેરે જ આવું નથી કાં જસ્મીન હજી તો વૈરગા નથી ને ત્યાં મીંડા છાંટા આવે જો કોક ખડીને તો પાટલામાં ઠાવકું હે તો હાલો બધું ઉપાડી દઈ હાલો તો વાંથી મુહૂર્ત કરી દઉં ઓલા હેઠે નેદવાનું જો બધા મીંડા નેદવા ગારો છે પણ તો એ શું કરવું આમાં નેદવું પડે એમાં ફેર નંબરે અને આપણે 18 તારીખે વાવણી કરી હતી આજે કેટલી 6 તારીખ છે ને જસ્મીન કેટલા દી થયા 19 દી થયા છે માંડવીના તો હાલો મંડી નેદવા જો રેડું આવે કોથરી મોબાઈલ મૂકી દઈને કે ભીંજા હે જો ભાઈ ઝાખો વિડીયો આવે જો આખો વરસાદ ચાલુ થઈ ગયો ને હાલો આપણે જવા દઈએ ઘરે થોડીક વાર તો વાટ જોઈ એક હાયર હજી પૂરી નહોતી લીધી ને ત્યાં જો વરસાદ જામાં બધા પાણી મીંડા તબક્કો હવે એવો વરસાદ ચાલુ થઈ ગયો જો ઘોયરું બીજું હું પછી એક ધારું નેદી લે હું અને આમ જો ઝાખું દેખાતું હશે કારણ કે મોબાઈલ છે કોથળીમાં તો જો ગારા વાળા ભરાઈ રહી એટલી વાર મજા આવે ભરા તો ચાલો હવે જાય ઘરે હવે હે ને વરાઈ પી નથી આ જો આમાં સૈયા થઈ પડ્યા હવે અહીંયા હે ને જરાય વરસાદ નથી આવતો બાસકી દીધી તો યાર બેહું નથી ત્યાં જઈને ઊભે પછી ભીંજાય જ ને અને મારી મમ્મીએ જો ભીંજાવા ગઈ બાયણે હાય ઈ હું આદરી હે ગાંડું હાવ હમણાં ઉતરે હટી જા આમ વાહે હટી જા ત્યાં તો ભીંજાય જ જાય ને પછી અહીંયા ઉપતો પછી ખોટી રાયડું દેતો પાછો જો કેવો વરસાદ ચાલુ થઈ ગયો એક ધારો આવી જાય ને પછી બંધ થઈ જાય ને તો નેદવાનું ને બધાને થઈ જાય ને કે અવાર બીડ થવાના છે પછી હાય તો હું પરે માણા નવરું થાય નહીં આમાંથી હમણાં ઉતર શેરું ઓરો આવતર હાલ હમણાં ઉતર જો બાસકી ઊંધી સીધી કરીને જતા અહીં વાયડીનો એને જાઉં તબેલામાં વાહ હાવ વરસાદ પડે એના કરતાં ત્યાં સારું હે જો ઉપર ચીંટ વરસાદ તો નથી આવતો અને ચકલિયું જો બિસારીયામાં હે ને બેસી ગઈ હતાય શેરું હમણાં આવતો રે રીહાવાઈને હાઈજે રીહાણો તો હાઈજે તો વરસાદે નહોતો તો એને તબેલામાં જવું ત્યાં હે ને હવે તો અહીંયા ગારો છે તબેલામાં અહીંયા કોરું નથી એના કરતાં અહીંયા સારું જો જાણી અસલ બાસકી રૂપારી દીધી નોરો આવતો રે ને જો ઓલીને હે ને લાંબી કરીને બાંધી દીધી તો એટલામાં સરતી હોય આવતી રહી જો ઓબરા અહીંયા ખાઈ નીંદર આવે ભાઈ શેરું તને નથી આવતી નીંદર હાઈજી કોણ રીહાણો તું જો ખાડો ગાયરો નીમાં મોઢું રાખીને બેઠો આપણે બોલીને તો સકર વકર ડોરા કરે બાકી આમ ઊસું મોઢું ઉપાડીને જોવે આ છે ને જીનકા ભાગી આવે એને નાખી દેજો બીજું હું ખાય હે પડ્યા એ ભૂડું અહીં આવતું રે એને એમ કે ઝાડવા હેઠે ગરી જાવ ને તો વરસાદ ના આવે ન્યાય વરસાદ આવે અહીંયા તો જતા અહીં સુધી છેટ વાછટ આવે જતા આ ભાઈને હવે ગમતું નથી જતા મોઢું કેમ કરે આ મોઢું કેમ કરે જતા એ બાસકી ફૂલી ગઈ શેરુની હા જતા આમનો માય સુધી છેટ વાછટ આવે હાલો કપડાં ઓરા લઈ લે
બાંધે છે હવે શેરું હમણાં હટી જાય ને જો અમારે શેરું ધરાર ભીંજાવું છે હાવ. હાલો તો જો 3 વાગી ગયા ને કબૂતર હે ને બિચારું સવારનું બેઠું હતી ને જો આંખમાં કંઈક વાંધો હે હુજતું નથી લાગતું તો જો અહીંયા દાણા નાખ્યા હે. આમ જોવે હે કે પગમાં કંઈક ખૂસેતા હે પણ ખાતું નથી. અને એક કોર મેં ચાલુ ને ચાલુ જ આગણી હે માલ સોયડા નાલો હે ને આજ આપણે બપોરા નતા કર્યા તો ખાઈ લઈ મોડા હિરાવીને એટલે પછી બપોરા ના ભાવે. હાલો તો વાગી ગયા છે 3:15 અને જો છે ને નીણ થઈ ગઈ છે અટાણમાં ખાઈની નીણ. મમ્મી પાછા ભૂખા નહીં થાય. આ છે ને વરસાદ ચાલુ હે એટલે આમાં આ 2 બાયણે બાંધ્યા ને બાકી બધા તબેલામાં છે તે બધાને ખવડાવી લઈ જા અને લુગડા ઉપર નાખી દીધું બાસ્કી ઉપર લુગડા ઉપર કામ ખાઈ લઈએ. બાકી હે ને ગારો હુકાતો જ નથી. બધું હુકાઈ ગયું અસલ પણ આ ખીલે બહુ કસકાણ હે માલ ઘુમરા ફેરા રાખે ને એટલે. અને અમારે શેરું ને આંખની બસ આવજા ભેહું ખાઈ લઈએ ને બાયણે બંધાઈ જાય ને એટલે તરત અંદર લઈ લેવો. રાયડું જ દીધા રાખે છે સવારનો કા મમ્મી. ગારામ બેહું ગમતું નથી. આગણી થોડીક વાર જારવો શેરુભાઈ જતા રડે હાવ છોકરાઓની જેમ. હાલો તો આપણે છે ને ઘરમાં વહી જઈને કે આ હે ને બધો ભૂકો ઉલાડ નાખીએ. મારવા ધોડે ને ભૂકો બધો ઉડી જાય ને વાવડો બહુ જ છે જો અટાણ હાવ. હાલો તો વાગી ગયા છે 4:30 અને વરસાદે જરાક પોરો ખાધો છે. આગણી રેડો નાખી ગયો હાવતા પોરો ખાતો નથી તો પાછો આવી જાય વળી. અને મારા જસ્મીનભાઈ માલ બાંધવા માંડ્યા છે બાયણે પછી આંખો દીધા તબેલામાં જરવાય નહીં. એમાં આવવાનું કબૂતર ક્યાં જો આમથી છે ને પપ્પા એક હાથમાં લાકડી અને છત્રી લઈને આવે છે. જો ફૂલડા ને વરસાદ આવે ને એટલે હાવ કરમાઈ જાય. એટલું ચોખ્ખું કરવાનું વેત આવ્યો તો પાછો વરસાદ આવી ગયો. આમાં ગારામ કેમ ખડ ઉપાડું. જો ઓલા પીરા ગલગોટા થઈ પડ્યા ફૂલ ઝાડ ઉઈ ગયા હે પણ એ મનીમ છે હિયારા ઢુકણા આવીએ જતા બધા કસકાણ થઈ પડ્યું પછી ગારો નીકળ્યો ગારો. જો ઓરા આવતા રહ્યા બધા હવે 2 બાંધી હતી પાછું આમાં ધ્યાન રાખવું પડે. ભેહું એવી બાંધે ને હાવ 2 જણા તો ખાસ જોઈ જઈથી પામથી આવે છે. ઓરા હમણાં તગડો બધા ભેગા થઈને જ્યાં હાવ ઘૂંઘલે વરે બધા. બગલાય ભેગા ને ભીહું ને બધું ભેગું. જામાં સતરી ઉઈ ગઈ બર્તનમાં. ખડ હવે તો ઘણું થઈ ગયું. હાલો તો વ્લોગનો એ કરી દે. હમણાં તો કંઈ નવીન નથી આવતું વ્લોગમાં. બસ એને વરસાદ ચાલુ છે તે હું આવીશ. હાલો તો આ સાથે આપણે વ્લોગનો કરી દે એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.